શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 21મા શ્લોકનો અર્થ છે, હે પૂથાનંદન, જે મનુષ્ય આ શરીરને અવિનાશી, નિત્ય, જન્મરહિત અને અવયવ જાણે છે, તે કેવી રીતે કોને મારે અને કેવી રીતે કોને મરાવે? આ શરીરનો કદી નાશ નથી થતો, એમાં કદી કોઈ પરિવર્તન નથી થતું, એનો કદી જન્મ નથી થતો અને એમાં કદી કોઈ પ્રકારની ઉણપ નથી આવતી. એવો જે બરાબર અનુભવ કરી લે છે, તે પુરુષ કેવી રીતે કોને મારે અને કેવી રીતે કોને મરાવે? અર્થાત બીજાઓને મારવાની અને મરાવવાની એ પુરુષની પ્રવૃત્તિ નથી હોઈ શકતી. તે કોઈ ક્રિયાને ન તો કરતા બની શકે છે અને ન તો કરાવનાર બની શકે છે.